टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તેવું નથી કે અમદાવાદમાં એક જ સરકારી શાળા જર્જરિત છે, હવે જોઈએ બીજી જર્જરિત શાળા. ત્યાં પણ વિદ્યાર્થીઓના જીવને જોખમ છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે કોતરપુર બાદ હવે સરદારનગર ઇંગ્લિશ સ્કૂલની હાલત પણ કંઈક આવી જ જોવા મળી. સ્કૂલની ઇમારત 50 વર્ષ જૂની હોવાથી 10 વર્ગ અતિ જર્જરિત બન્યા છે, જેથી 3 વર્ગમાં બાળકો ભણી રહ્યા છે. બહાર નીકળતા સળિયા પણ જીવનું જોખમ બન્યા છે, જેના કારણે 7 વર્ગખંડોને બંધ કરાયા છે. બાળકોને આ જ પ્રિમાઇસીસમાં બનેલી ગુજરાતી અને હિન્દી શાળાની ઇમારતમાં 2 રૂમ ફાળવાયા છે. નવી બિલ્ડિંગમાં ભણતા બાળકોને પણ લોબીમાં બેસીને ભણવું પડે તેવી સ્થિતિ છે. જે બાજુમાં જે ગુજરાતી શાળા છે ને ત્યાં આપણે ઓરડા ત્યાં ફાળવેલા છે, એટલે આપણે ત્યાં જ બેસવાના. અત્યારે શું કે ત્યાં થોડીક આ ચાલે એવા ક્લાસ હતા, એટલે અહીંયા પણ જે ચાલુ થાય ત્યારે ત્યાં જતા જ રહેવાનું છે આપણે. ઓકે, તો સ્કૂલ જર્જરિત છે એ બાબતનું આપણે બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે, કાર્યવાહી પૂર્ણ થયેલી છે અને ઓરડા પાસ પણ થઈ ગયેલા છે. તો હવે કોઈ રિસ્ક નથી અહીંયા જે બાળકો ભણે છે એમના ઉપર? ના, જે આપણે ઓરડા વાપરીએ છીએ એ રિસ્ક વગરના છે, બાકીના ઓરડા વાપરતા નથી આપણે કશું. તો આ તરફ સવાલ એ પણ થાય છે કે જ્યારે નવી ઇમારત આ જ બિલ્ડિંગમાં બનાવવામાં આવી તો વધારાના વર્ગો સાથે જ પ્લાનિંગ કરીને બનાવી હશે. જો વધુ બાળકો એડમિશન લઈને ભણવા આવે તે માટેનું આગોતરું આયોજન કેમ ન કરી શકાયું? જો વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે તો 2 શિફ્ટ અમારે કરવી પડતી હોય છે. એટલે બસ માનો કે સરદારનગર અંગ્રેજી શાળા છે, 200 બાળકો છે, 200 બાળકો માટે 4 વર્ગખંડો જોઈએ એ તો ઉપલબ્ધ થઈ જતા હોય છે. બાળકો પેસેજમાં બેસતા નથી, પરંતુ શાળાનો પ્રાર્થના કાર્યક્રમ હોય તો પ્રાર્થના કાર્યક્રમ તો એક સામૂહિક રીતે થાય તો શાળા કેમ્પસનો અમે એવો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જે સમગ્ર શિક્ષા અભિયાન તરફથી જે શાળાઓ બને છે એ શાળા બનાવવાનો પિરિયડ લગભગ 12 થી 18 મહિનાનો હોય છે, તો લગભગ 12 મહિનાની અંદર તો આવી બધી શાળાઓની વ્યવસ્થાઓ મળી જતી હોય છે. સરદારનગર અંગ્રેજી શાળા જે છે એના આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી પરિસ્થિતિ આ બિલ્ડિંગની છે. લગભગ 50 વર્ષ થઈ ગયા આ બિલ્ડિંગને, અને તમે એના સ્થિતિ જોશો તો તમને અંદાજો આવશે કે આ બિલ્ડિંગ એટલી જૂની છે કે આ બિલ્ડિંગમાં જે અહીંયા 10 ક્લાસરૂમ બનાવવામાં આવેલા છે, 10માંથી 7 ક્લાસરૂમ બંધ કરવા પડે એ પ્રકારની સ્થિતિ છે. અને ક્લાસરૂમ બંધ પણ છે. અને જે 3 ક્લાસીસ છે, 3 ક્લાસીસ ચાલી રહ્યા છે. લગભગ જે સંખ્યા છે એ સંખ્યા પણ અહીંયા સારી એવી છે, જેથી જે નવી ઇમારત પાછળ બનાવવામાં આવેલી છે એમાંથી અમુક ક્લાસીસ ત્યાં ફાળવાયા છે, પણ સંખ્યા વધારે હોવાથી બાળકોની જે સ્થિતિ છે એ સ્થિતિ આપ જોશો તો અત્યારે 3 ક્લાસરૂમ છે એ ચાલી રહ્યા છે. અને ક્લાસરૂમની સ્થિતિ પણ તમે જોશો તો અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે અને બીજું તમે એનું ઉપરનું સીલિંગ પણ જોશો તો તમને અંદાજો આવશે કે સીલિંગ કયા પ્રકારની પરિસ્થિતિમાં છે. રિપેરિંગ કરીને જે છે એ અહીંયા ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા છે, જે થોડા ઓછા જોખમી છે. અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવી છે કે બીજા ક્લાસીસમાં પણ જે પાણી છે એ પાણી ઉપરથી વરસાદનું ટપકતું હોવાથી થોડીક સતર્કતા દાખવવા માટે આ રૂમ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ જે ઇમારત છે ઇમારત નવી બનવી જોઈએ. જો ત્યાં એટલા ક્લાસીસ 5 થી 6 ક્લાસરૂમ બની શકતા હોત તો એનું જ આગોતરું આયોજન કરીને જો કોર્પોરેશને અહીંયા વધારે ક્લાસીસ બનાવ્યા હોત તો બાળકોને આ પ્રકારની પરિસ્થિતિમાં ભણવા માટે ન બેસવું પડત. કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.